હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોઈશું ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વિશે કેટલીક માહિતી. તો ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ થયેલું? તો એ લોન્ચ થયેલું 22 ઓક્ટોબર 2008ના રોજ. તો તે કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું? તો PSLV C-11 દ્વારા. બરાબર, PSLV C-11 દ્વારા તેને લોન્ચ કરવામાં આવેલું. મુખ્ય સિદ્ધિ શું હતી? તો ચંદ્રની સપાટી ઉપર પાણીના અણુઓ શોધ્યા. બરાબર, અને ખાસિયત તે માત્ર ઓર્બિટર મિશન હતું ચંદ્રની આસપાસ ફરવા માટે. તો આમાં એટલું યાદ રાખવાનું છે, તેનું લોન્ચ તારીખ 22 ઓક્ટોબર 2008ના રોજ, અને તે કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો PSLV C-11 દ્વારા. બીજું છે ચંદ્રયાન 2. તો એની લોન્ચ તારીખ છે 22 જુલાઈ 2019ના રોજ. લોન્ચ તારીખ છે 22 જુલાઈ 2019, અને કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું? તો GSLV Mk3M1 દ્વારા. GSLV Mk3M1 દ્વારા લોન્ચ કરવામાં આવેલું. મુખ્ય ભાગ તો ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર. રોવરનું નામ પ્રજ્ઞાન હતું અને લેન્ડર કયું? વિક્રમ લેન્ડર. બરાબર, પછી ચંદ્રયાન 2માં આટલી માહિતી યાદ રાખવાની. અને પછી છે ચંદ્રયાન 3. તો તેની લોન્ચ તારીખ છે 14 જુલાઈ 2023ના રોજ. 14 જુલાઈ 2023. તો તે કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું? તો LVM M3M4 દ્વારા. LVM M3M4 દ્વારા. બરાબર, તો તેની મુખ્ય સિદ્ધિ શું હતી? તો 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો. બરાબર, તો ચંદ્રયાન 3 પાછળનો ઉદ્દેશ્ય શું હતો? તો સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને રોવર દ્વારા રાસાયણિક વિશ્લેષણ કરવું. તો આ હતી માહિતી ચંદ્રયાન 1, 2 અને 3 વિશે માહિતી. તો થેન્ક યુ મિત્રો જોવા માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી લેજો, અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ.